તો તેને ડૉક્ટર લોકો ઓક્સિજન પર પણ મૂકી દે અને એનો જીવ બચી જાય. એવી જ રીતે આ સંસારની અંદર માણસો ગમે એટલા દુઃખી થઈ જાય, ગમે એવા સંકટો આવે, પણ એકવાર સદગુરુના ચરણમાં આવી જાય તો ત્યાં એની સગવડો, ત્યાં એની વ્યવસ્થાઓ એક સદગુરુ કરી દે, કારણ કે એના નિયમમાંથી એ ચૂકતા નથી. એટલા માટે સંતોએ અને આવા સદગુરુએ ભક્તિ પર વિશેષ મહત્વ આપ્યું કે આ સંસારની અંદર જે માણસો ભગવાનની ભક્તિ કરે અને ગુરુ પારાયણમાં ગુરુ ચરિત્રમાં એમ કહેવામાં આવ્યું, જે દત્ત ભગવાનનો આખો ગ્રંથ છે કે ખાલી દિગંબર, આપણે તો આખી ધૂન ગાય, પણ ખાલી દિગંબર બોલવાથી પણ, દત્ત દિગંબર બોલવાથી પણ સમંદર જેવા મોટું વિઘ્નો હોય તો એ પણ ટળી જાય. આનું વિશેષ મહત્વ છે. તો આપણે તો હંમેશા ને હંમેશા આવી ભક્તિ કરતા રહીએ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા રહીએ. આ બધી પરમ વસ્તુઓ છે. માણસનું જન્મનું કલ્યાણ કરનારી આ બધી વસ્તુઓ છે. તો હર હંમેશ એને આપણે પકડી રહીએ. જેમ બાબા કહેતા કે આ ગ્રંથિના આટાને મજબૂત પકડી લેજો, અને જો એ હાથો છૂટી જાય તો બે પળની વચ્ચે એ લડાઈ જાય. એવી રીતના સંસારમાં માણસોને સદગુરુનું ચરણ છૂટી જાય તો આ સંસાર એમને પીસી નાખે. એટલા માટે સદગુરુનું ચરણ જેમને જેમને છોડ્યું તેનો વહેલું કે મોડું પતન થવા વગર રહેતું નથી. એટલે જીવન છે ત્યાં સુધી બધા જ જીવો પર પ્રેમ રાખીને આ જીવનને પરિપૂર્ણ કરવાનું જરૂર છે. તો અન્નપૂર્ણા માતાને પણ આપણે પ્રાર્થના કરતા કે અન્નપૂર્ણા માતા તમારા સદાને માટે વાસ રહેવો જોઈએ. આપણે ખાલી પ્રાર્થના કરતા, એમ કહેવાય કે ટીકે ટીકે સરોવર ભરાઈ જાય. એમ જ્યારે પ્રાર્થના પ્રબળ બને ત્યારે તે બધી વસ્તુઓ ત્યાં થવા લાગે. અને હવે ખાલી 3 મહિના છે, 90 દિવસ પછીથી આપણે અહીંયા સદા ચાલુ રહેવાનું છે. બગદાણાની જેમ રોજ ને રોજ ભંડારા ચાલે, ગામે ગામથી બધા સેવા કરવા પણ આવશે, પણ એનો સમય આવશે. તો એક દિવસે જ્યાં હરિના પાઠો થાય તો ત્યાં ઠાકોરની જેમ એ ભગવાનના હંમેશા વાસ રહે. તો શ્રી હરિને આપણે પ્રાર્થના કરીએ કે બધા જ જીવ આવીને તમે અહીંયા ધામમાં નિવાસ કરજો, અને બધા જ ત્યાંમાં સવાયેલો રહીને તમે કૃપા કરજો. તો આવતા 11 તારીખે આપણા પંચલાયના ભક્તો કાણિયા ગામની અંદર જવાના છે. આમંત્રણ આપેલું છે પણ ઘરે રહી ગયું. અને બીજા દિવસે એ લોકો રવિવારે ત્યાંથી પાલખી લઈને આવવાના છે. સમયાંતરે ગામે ગામથી પાલખીઓ આવે, અને પાલખી લઈને આવે તો હવે પછી નિયમ પણ આપણે કરવાના છે કે એમનું સન્માન, કે ભજનો ચાલુ થાય એના માટે એ ભજનની જે બધા સાધન સામગ્રી છે એ પણ આપણે બધા એ લોકોને આપો. એટલે કમસે કમ ભક્તો શેગાવની જેમ, શેગાવમાં આજે પણ પાલખીઓ જાય તો એમને દુર્લભ અને મંજીરા ગજાનંદ મહારાજ એમ કહેતા કે કલ્યાણ કરનારી વસ્તુઓ બધાને આપવાની. તો સમયાંતરે એ પ્રથાઓ આપણે અહીંયા પણ ચાલુ છે. તો બધા જ ભક્તોને ઓમ સાંઈરામ. આજથી કામ ચાલુ થવાનું છે. તો જેના પર સમય હોય તો રવિવારે જેવા બધા સેવા કરવા માટે પણ આવજો. ખાલી ભગવાન માટે તગારો પણ છે, તેને પણ કલ્યાણ કરનારું છે. તો બધા જ ભક્તોને ઓમ સાંઈરામ, ઓમ સાંઈરામ.